ડાયરેક્ટ વર્સિસ રેગ્યુલર મ્યુચ્યુઅલ ફંડ. આ તમે બહુ સાંભળ્યું હશે, કારણ કે જો તમે નવા રોકાણકાર હો કે પછી ઓલરેડી એક્ઝિસ્ટિંગ હોય તો ડાયરેક્ટ વર્સિસ રેગ્યુલર આ બે વસ્તુ તમારે છે ને જોઈશું. તમે કોઈ પણ જગ્યાએ સર્ચ કરશો, જો તમે ડાયરેક્ટ તમે જાતે તમે રોકાણ કરવા જતા હશો, રાઈટ, તો તમને ઉપર આવશે કોઈ બી તમે લખશો કે SBI લાર્જ કેપ મ્યુચ્યુઅલ ફંડ, તેમાં બે આવશે, ડાયરેક્ટ એન્ડ રેગ્યુલર. તો ડાયરેક્ટ અને રેગ્યુલર વચ્ચે ફરક શું છે એ આજે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો આવો હવે નેક્સ્ટ આપણે સમજીએ થોડુંક તફાવત આપણે જે સ્કૂલમાં ભણ્યા છે ને એ પદ્ધતિથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. સૌથી પહેલાં જ આપણે મ્યુચ્યુઅલ ફંડમાં કેવી રીતે રોકાણ કરવું, બે ઓપ્શન તમારી જોડે હોય છે. એક ઓપ્શન હોય છે ડાયરેક્ટ, એટલે કે જાતે હું કોઈ જગ્યાએ મારે ડીમેટ એકાઉન્ટ હશે કે કોઈ બ્રોકર થ્રુ હું ડાયરેક્ટ એપ્લિકેશનમાં જઈને હું જાતે પણ કરી શકીશ. આઈધર કે પોતાના મારે SBIમાં રોકાણ કરવું છે તો SBI ને મ્યુચ્યુઅલ ફંડમાં જઈને હું ડાયરેક્ટ રોકાણ કરી લઈશ, અથવા હું SBI બેંકમાં જઈને ત્યાં પણ ડાયરેક્ટ રોકાણ કરી લઈશ. એને કહેવાય ડાયરેક્ટ પ્લાન. હવે રેગ્યુલર પ્લાનમાં શું આવે કે જેમાં એજન્ટ, બ્રોકર, ડિસ્ટ્રીબ્યુટર મારફતે હું રોકાણ કરીશ. કારણ કે તમે જો એ પણ યાદ રાખજો, તમે જો ડીમેટ એકાઉન્ટ થ્રુ કરો ને તેમાં પણ સમટાઈમ્સ અમુક બ્રોકર હોય છે કે જે ઓપ્શન આપે છે ડાયરેક્ટનો, અમુક બ્રોકર હોય છે કે ઓનલી રેગ્યુલરનો જ આપતા હોય છે, કારણ કે અહીંયા એમને કમિશન મળતું હોય છે. એટલા માટે એ પણ તમારે ખાસ કરીને ધ્યાન પર રાખજો કે ડાયરેક્ટ અને રેગ્યુલર બંને આવે છે કે નહીં. સો પહેલો તો આપણે સમજીએ બે રીતે તમે રોકાણ કરી શકો છો, કાં તો ડાયરેક્ટ કાં તો પછી એજન્ટ, બ્રોકર અને ડિસ્ટ્રીબ્યુટર દ્વારા. હવે આપણે વાત કરીએ ખાસ કરીને એક્સપેન્સ રેશિયો. જે આપણે શરૂઆતમાં વાત કરી કે એક્સપેન્સ રેશિયો વધારે ક્યાં કહેવાય, ઓછો ક્યાં કહેવાય. તો ડાયરેક્ટ પ્લાનમાં ઓછો હોય છે અને અહીંયા વધારે હોય છે, કારણ કે અહીંયા શું આવી જાય, કમિશન આવી જાય. કારણ કે કોઈ પણ બ્રોકર, એજન્ટ કોઈ AMC માટે કામ કરશે, એમને ગ્રાહક લઈને આપશે, કસ્ટમર, ઇન્વેસ્ટર લઈને આપશે, તો બદલામાં તેઓ કમિશન આપશે અને એ કમિશન તમારા જે ટોટલ એક્સપેન્સ રેશિયો જે હોય છે એમાંથી કટ થતું હોય છે. સમજ્યા? એટલા માટે ડાયરેક્ટ પ્લાન અને રેગ્યુલર પ્લાન આમાં બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. અને રિટર્નની જો આપણે વાત કરીએ તો રિટર્ન રેગ્યુલર કરતાં વધુ મળે છે, કારણ કે અહીંયા શું થાય છે, કમિશન કટ થઈ જતું હોય છે અને અહીંયા ડાયરેક્ટ પ્લાનમાં કમિશન આપવું નથી પડતું હતું. એટલે અહીંયા ઓવરઓલ એક વસ્તુ એ જ હાઇલાઇટ થઈ રહ્યું છે, કમિશન, જે ડાયરેક્ટ પ્લાન અને રેગ્યુલર પ્લાનમાં હાઇલાઇટ થતું હોય છે. હવે આપણે વાત કરી કમિશન, કે જે અહીંયા કમિશન નથી હોતું, રાઈટ, અને અહીંયા કમિશન હોય છે કોને, તો એજન્ટ, બ્રોકર, ડિસ્ટ્રીબ્યુટર કે જે કસ્ટમર લઈને આપતું હોય છે AMC એમને માટે આપવું હોય છે. એટલા માટે અહીંયા કમિશનના કારણે તમે જો રિટર્ન ક્યાંક ને ક્યાંક થોડું ઓછું દઈએ. હવે સલાહ અને માર્ગદર્શન, હા આ પણ એક બહુ જ જરૂરી છે. પોતાની જાતે અહીંયા રિસર્ચ કરવું પડે છે. ડાયરેક્ટ પ્લાનમાં કારણ કે તમે માની લો કે અહીંયા રેગ્યુલર પ્લાનમાં તમે એવું વિચારો છો કે અહીંયા કમિશનના કારણે મારો એક્સપેન્સ રેશિયો વધી જાય, મારું રિટર્ન અહીંયા ઓછું થાય, તો એમાં પછી કોઈ એડવાઇસ તમને નહીં મળે. તમને માર્કેટમાં જો સમજ હોય, બરાબર, તો કોના માટે આ યોગ્ય છે, કે જેના માર્કેટની સમજ હોય એ લોકો માટે. મીન્સ કે એમને સલાહ અને માર્ગદર્શન છે કે અહીંયા નહીં મળે, પોતાની જાતે રિસર્ચ કરવું પડશે. અને ઓબ્વિયસલી જો તમે અમને જોતા જશો તો તમારે ઇઝીલી તમને ખ્યાલ આવી જશે કે માર્કેટમાં, કે આપણે ખાસ કરીને મ્યુચ્યુઅલ ફંડમાં આપણે શું શું બાબતો ધ્યાન પર રાખવી. હવે આ તો આપણે વાત કરી લીધી કે રિસર્ચ, અને અહીંયા તમારે શું છે કે એજન્ટ દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે કે કઈ જગ્યાએ સ્કીમ રોકાણ કરવું જોઈએ, શું છે એ બધું એજન્ટ તમને નોલેજ આપશે. એટલે કે તમે જો નોલેજ છે તો યુ કેન ગો ફોર ડાયરેક્ટ પ્લાન. અને રેગ્યુલર પ્લાન કે જો તમે જો નોલેજ નથી, તમે નવા રોકાણકારો છો, તો પછી અહીંયા તમારે જરૂરથી થોડું કંઈ એક વખત રેગ્યુલર પ્લાન છે કે તે તમારા માટે એક બેસ્ટ ઓપ્શન હોય છે. હવે NAV રેગ્યુલર કરતાં ઓછી હોય છે. કેમ ઓછી હોય છે? કારણ કે NAV જે છે એમાં શું એડજસ્ટ થાય, તમારો એક્સપેન્સ રેશિયો. NAV માંથી તમારે એક્સપેન્સ રેશિયો કટ થઈ જતો હોય, અને એક્સપેન્સ રેશિયોમાં ડાયરેક્ટ પ્લાનમાં શું હોય છે, કમિશન, એટલે કે એજન્ટને જે આપવામાં આવતું હોય છે એ કમિશન અહીંયા નથી હોતું. એટલે એક્સપેન્સ રેશિયો ઓછો હશે તો NAV તમારી જે છે એ વધારે રહેશે. એના કારણે તમારું રેગ્યુલર કરતાં વધારે તમારે NAV રહેશે, મીન્સ કે રિટર્ન વધારે મળશે. સમજ્યા? અને અહીંયા કમિશન આવી જાય, એના કારણે તમારે એક્સપેન્સ રેશિયો વધી જશે. એક્સપેન્સ રેશિયો વધશે એટલે NAVમાં એડજસ્ટ થશે. અહીંયા માની લો ₹1.5 તમારું થાય છે, આમાં તમારો એક્સપેન્સ રેશિયો ₹1.5 થાય, ₹100 ₹1.5 એટલે ₹98, 5 પૈસા તમારી NAV થઈ. અને અહીંયા માની લો ₹2 થાય તો તમારી NAV કેટલી થઈ? ₹98. એટલે આમાં તમારું માની લો કે ₹58,500 ઇન્વેસ્ટમેન્ટ રોકાણ થતું હશે, તો અહીંયા તમારું ₹98,000 થશે. ક્લિયર? તો આ ડિફરન્સ છે કે જે આપણને ડાયરેક્ટ પ્લાન અને રેગ્યુલર પ્લાનમાં જોવા મળતું હોય છે. હવે આપણે નેક્સ્ટ સમજીએ કે ડાયરેક્ટ પ્લાન અને રેગ્યુલર પ્લાન જે આપણે ડિફરન્સો સમય. હવે થોડું એક્ઝામ્પલ સાથે આપણે સમજીએ. માની લો કે આપણે ₹1,00,000 રોકાણ કરીએ છીએ. બંને પ્લાન આપણે સમજીએ. હું એવું માનું ફોર એક્ઝામ્પલ કે માની લો કે મેં ડાયરેક્ટ પ્લાનમાં ₹1,00,000 રોકાણ કર્યું છે. હવે એક્સપેન્સ રેશિયો એનો છે 1%. મને વાર્ષિક રિટર્ન 12% મળે છે. તો એમાં જે એડજસ્ટ થઈ જશે મારી એક્સપેન્સ રેશિયો NAVમાં, રિટર્નમાં, એટલે કેટલું? 11% જ થયું. એટલે ટોટલ 1 વર્ષ પછી અંદાજિત રકમ કેટલી થઈ? ₹1,11,000. ક્લિયર? અને આ જ વસ્તુ જો હું રેગ્યુલર પ્લાનમાં જઈશ તો એમાં શું આવશે? એજન્ટ, બ્રોકર ને કમિશન આપવાનું હોય છે. એટલે એના માટે અહીંયા 1,00,000 મેં ઇન્વેસ્ટમેન્ટ કર્યું, અહીંયા મારો એક્સપેન્સ રેશિયો 2% છે. હવે 2% છે, રિટર્ન મારું 12%. આપણે બંનેમાં સેમ જ લઈ, રોકાણ તો સેમ જ જગ્યાએ થયું છે,
ડાયરેક્ટ પ્લાન હોય કે રેગ્યુલર પ્લાન હોય, એક જે સેમ પોર્ટફોલિયો ફોલ્ડિંગ હોય બધી જગ્યાએ સેમ જ રોકાણ કરવા, પરંતુ આપણે જે રીતે પસંદગી કરી છે, આપણે જે વે દ્વારા આપણે ગયા છીએ અહીંયા રોકાણ કરવા માટે, એ અહીંયા ખાલી મેટર કરે છે. તો તમારું અહીંયા 2% કટ થશે એક્સપેન્સ, એટલે કેટલું 10%, એટલે અહીંયા તમારા 1,11,000 તમારે મળે, અહીંયા તમારે કેટલો મળે છે 1,10,000. ડિફરન્સ કેટલો આવ્યો? 1,000 રૂપિયા, મીન્સ કે 1% ડિફરન્સ આવ્યો કે જે એક્સપેન્સ રેશિયો વધારે છે. તો આ અહીંયા ખાસ કરીને મેટર આપણે કરતું હોય છે. તો આ આપણે સમજીએ એક્ઝામ્પલ સાથે. હવે આને થોડું કમ્પાઉન્ડિંગ પ્રમાણે આપણે સમજીએ. ક્લિયર? તો રૂપિયા 1 લાખનું માની લો કે મેં રોકાણ કર્યું છે, 10 વર્ષના અંદાજ પ્રમાણે આપણે ગણીએ, 10 વર્ષ સુધી હું કરું છું રોકાણ. હવે સરેરાશ નેટ રિટર્ન કેટલું છે? 11% ડાયરેક્ટ પ્લાનમાં. એટલે 10 વર્ષ પછી 2,83,942 રૂપિયા અહીંયા મારું રકમ થાય છે. હવે આપણે સમજીએ રેગ્યુલર પ્લાનમાં, કે માની લો કે રેગ્યુલર પ્લાનમાં હું સેમ આ જ વસ્તુ અહીંયા 10%નું અહીંયા રોકાણ કરું છું. રોકાણ પણ 10% મને રિટર્ન મળે છે, રાઈટ? 2,59,374 રૂપિયા. અહીંયા કેમ ઘટી ગયું? આ 11% રિટર્ન છે અને અહીંયા 10% કેમ આવ્યું? કારણ કે અહીંયા એને બીજા આપણે સમજ્યા હતા 12%માંથી 2% એક્સપેન્સ રેશિયો અને અહીંયા 1% એક્સપેન્સ રેશિયો હતો, જેની અસર આપણે અહીંયા પડી. અને અહીંયા આપણે જેમ સમજીએ એ પ્રમાણે ડિફરન્સ કેટલો આવ્યો તમે એ સમજો. ડાયરેક્ટ પ્લાન અને રેગ્યુલર પ્લાનમાં તો આવ્યો 24,568 રૂપિયા. એ તમારે ખાસ કરીને ડિફરન્સ આવ્યો ડાયરેક્ટ પ્લાનમાં અને રેગ્યુલર પ્લાનમાં. સો સમજ્યા? ડાયરેક્ટ પ્લાન, રેગ્યુલર પ્લાન, એક વર્ષમાં તો આપણને ડિફરન્સ નથી દેખાતો, પરંતુ જો તમે લોંગ પીરિયડ સુધી જશો ને એની ઇફેક્ટ સીધી જોવા મળતી હોય છે.